તો ભાઈઓ આપણે થંગનાથ મહાદેવના દર્શન કરાયા અને આપણે આવી ગયા છીએ ઝરિયા મહાદેવે, જે ચોટીલાથી ફક્ત 13 કિલોમીટર જ થાય છે. તમે ગૂગલ મેપમાં લખશો ઝરિયા મહાદેવ એટલે આવી જાય છે. બાકી હું ડિસ્ક્રિપ્શનમાં એક્ઝેક્ટ લોકેશન મૂકી દઈશ, કારણ કે ઝરિયા મહાદેવ લખશો એટલે ઘણા બધા લોકેશન દેખાડે છે, એટલા માટે ડિસ્ક્રિપ્શનમાં હું લોકેશન બધામાં મૂકતો જ રહીશ, એટલે તમે એક ક્લિકે ડાયરેક્ટ ત્યાંનું લોકેશન જાણી શકો. અને જો આગળ આપણે આવી અને આ મહાદેવનું નામ ઝરિયા મહાદેવ કેમ પડ્યું એ તમને કહું તો અહીંયા ચોમાસું, શિયાળો કે ઉનાળો, કોઈ પણ ઘોર ઉનાળો હોય તોય ડુંગરમાંથી પાણી મહાદેવ ઉપર જળ અભિષેક થાય છે ઓટોમેટિક, જે એક અદ્ભુત ચમત્કાર કહેવાય છે. એટલે આ મહાદેવનું નામ ઝરિયા મહાદેવ કહેવાય છે. તમને આગળ મહાદેવના દર્શન કરાવવું. જો અહીંયા લખ્યું છે ઝરિયા મહાદેવ. આ જો આ કુંડ છે એને પાતાળ ગંગા કહે છે. અહીંયાથી તમે લઈ જઈને ચરણામૃત તરીકે પણ વાપરી શકો છો પાણી. અને જો આ પાણી ઓટોમેટિક ઉપરથી આ પહાડમાંથી પડે છે અને મહાદેવના દર્શન કરી લો તમે. આની ઉપરથી પણ તમને દેખાડીશ કે ઉપર કાંઈ છે નહીં અને ઓટોમેટિક જ પહાડમાંથી પાણી નીકળે છે. અહીંયા આગળ જઈશો એટલે ગુફા આવશે, જ્યાં તમે મહાકાળી માતાજીના દર્શન પણ કરી શકો છો. જો આ બધું અંધારું છે થોડુંક વધારે. અને આગળ આવશો એટલે અહીંયા ગુફા જેવું છે અને માતાજીના પણ દર્શન તમને આગળ કરાવું ગુફાના. આગળ આવો એટલે તમને માતાજીના દર્શન કરાવું. તો જો અહીંયા આ બધું અંધારા જેવું છે, પણ આવી રીતે પહાડની નીચે જ છે આ બધું. મહાકાળી માનું મંદિર છે, આ ગુફા જેવું છે, એટલે અહીંયા મહાકાળી માતાજીની આને ગુફા કહે છે. દર્શન કરી લો બધા મિત્રો. હવે તમને આગળ દેખાડું તો અહીંયા આ પહાડ જેવો વિસ્તાર છે બધે, અને તમને ઉપર લઈ જાઉં જ્યાં તમે એક સુંદર મજાના દ્રશ્યો, અને અહીંયા તમે ઉપર ફોટા પાડશો તો એવા સુંદર આવશે અને જોરદાર પહાડી વિસ્તાર છે. મહાદેવના દર્શન કરીને તમે પાછા આવશો. જો આ ઉપર છે, ઉપર કંઈ છે નહીં એ તમે જોઈ લો. અને બાજુમાં જ અહીંયા સીડી છે જ્યાંથી તમે ઉપર જઈ શકો છો, જ્યાં તમને એકદમ કુદરતી અને નેચરલ નજારા જોવા મળશે. જે દ્રશ્યો જોઈને તમને બહુ મોજ આવી જવાની છે. એટલે અહીંયા જો તમે ચોટીલા આવો તો ચોટીલાથી ફક્ત 13 કિલોમીટર જ છે આ મહાદેવનું મંદિર. એટલે અહીંયા આવવાનું ભૂલતા નહીં. અને એક આખો વિડીયો પણ હું મૂકીશ, જેમાં બધા જ જગ્યાઓના એક વિડીયોમાં આપણે જેટલા વિડીયો બનાવ્યા છે ચોટીલાના ફરતે, એ બધા જ વિડીયો હું એકમાં મૂકી દઈશ. એટલે તમે એક જ વિડીયોમાં બધું જોઈ લો. અને આખો વિડીયો જોવો હોય ડિટેલમાં તો આ અલગ અલગ પણ છે, એટલે શેર કરવાનું આપણા વિડીયો ભૂલતા નહીં. જો આ કુદરતી એકદમ દ્રશ્ય જોવો તમે જોરદાર. ઝરિયા મહાદેવનો વિડીયો બધા મિત્રોને શેર કરી દેજો, જેથી જે લોકોએ આજુબાજુવાળાએ તો જોયું જ હશે, પણ જે લોકો ચોટીલા આવતા હોય દર્શન કરવા ચામુંડા માના, તો એ પણ અહીંયા દર્શન કરવા આવી શકે. એવા મિત્રોને બધાને મોકલી દો તમે આ વિડીયો અને આ ચમત્કારિક મંદિર. અને સબસ્ક્રાઈબ કરી લો આપણી આ યુટ્યુબ ચેનલ, જેથી હું નવા વિડીયો લાવી શકું આપના માટે.